ન વિચારો સદૈવ માટે સુખ જ રહે, ક્યારેક દુઃખ પણ જીવનમાં આવે, એ દુઃખને પણ ભગવાનના ભક્તો તમે સ્વીકારતા શીખો. સફળતાને એમ સમજો મારા ઈષ્ટની કૃપાનું પરિણામ છે, કોઈ મહાપુરુષના રાજીપાનું પરિણામ છે. એને પણ કૃપા પ્રસાદ સમજો. સફળતાની કૃપા પ્રસાદ સમજો તો નિષ્ફળતા મળે ત્યારે પ્રભુની ઈચ્છા પ્રસાદ સમજો. કાંઈક મારું ઋણું કરવાના છે મારા ઠાકોર, જેથી કરીને એમ નિષ્ફળતા. અને એવું ન બને, માનો તમને કોઈ જમીન બહુ ગમતી અને તમારે લેવી જ હોય અને તમે ત્યાં લેવા જ્ઞાન બીજો લઈ લે, 10 લાખનો વીઘો વહી ગઈ, તમને મનમાં દુઃખ થાય, અરે રે મારે લેવી હતી જમીન વહી ગઈ, મારે લેવી હતી જમીન વહી ગઈ. અને 6-12 મહિના થાય એવી મંદિર ટાટે, એવી મંદિર ટાટકે લેનારો તમારી પાસે આવે, મારે વેચી તમને 8 લાખમાં લેવી છે. અને તમે લ્યો તેથી કેટલો આનંદ થાય. જય સ્વામિનારાયણ. એલા 20 વીઘામાં 40 લાખ રૂપિયા બચ્યા, પણ જેથી વહી ગઈ તેથી કેટલા દુઃખી થઈ ગયા હતા, કેટલા દુઃખી થઈ ગયા હતા. સુખ અને દુઃખ સમજણ મારે છે. को पसंद आया हो तो लाइक